નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને સૌ કોઈની નજર છેલ્લા ઘણા સમયથી બજેટ પર હતી અને બજેટની અંદર શું આવશે બહાર તેને લઈને સૌ કોઈ કહેવાય ને કે આ બજેટ ખૂબ જ સારું રહેશે વેપાર ઉદ્યોગથી માંડીને એજ્યુકેશનથી માંડીને તમામ સેક્ટરોની અંદર. પરંતુ આ બજેટની અંદર કેટલાક મુદ્દાઓને આવરી લેવાયા તો કેટલાક મુદ્દાઓને ખાલી ઉપર છલ્લા જોવામાં આવ્યા હોય તેવું લાગ્યું. જો વાત કરીએ તો બજેટ પર નજર કરીએ તો આ બજેટની અંદર ગુજરાતને શું મળશે, સામાન્ય જનતા અને સાથે જ વેપારી આલમમાં એક જ ચર્ચા છે કે આ બજેટથી શું ફાયદો થયો. અત્યારે સૌ કોઈ બજેટની ચર્ચા કરી રહ્યા છે અને આ બજેટ છે તે ગતિ, ક્ષમતા અને સૌનો સાથ આ ત્રણ મુદ્દાઓ પર આધારિત રહ્યું. અને આ મુદ્દાઓને આધારિત ખાલી જો વાત કરીએ તમામ સેક્ટરોની અંદર કે એની અંદર નાનામાં નાના ઉદ્યોગથી માંડીને કહેવાય ને કે ગૃહ ઉદ્યોગથી માંડીને મોટામાં મોટા ઉદ્યોગકારોને આવરી લેવામાં આવ્યા છે. એમાં ઉત્પાદકતા ઉપર ખાસ નજર રાખવામાં આવી છે, સર્વિસીસ ઉપર ખાસ નજર રાખવામાં આવી છે. તો બીજી બાજુ જોઈએ તો રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. કેટલાક જે સેક્ટર છે જે કહી શકાય એવા 5 સેક્ટરો છે. સૌથી પહેલાં ડિફેન્સ, રોડ ટ્રાન્સપોર્ટેશન, હાઈવે, હોમ અફેર્સ, એજ્યુકેશન અને હેલ્થ. તેની અંદર ખૂબ જ એવો વધારો જોવા મળેલો છે. સૌથી વધુ વધારો ગત બજેટ કરતાં એટલે કે વર્ષ 2025-26ના બજેટ કરતાં સૌથી વધુ વધારો ડિફેન્સ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે 15.2. આ 5 એવા સેક્ટરો છે જેની ઉપર ખૂબ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. ખાસ સાથે જ MSME ઉપર પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નાના ઉદ્યોગોને આગળ લાવવા માટે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે સ્વદેશી અપનાવો અને નાના ઉદ્યોગોને ટેકો આપવાની જાહેરાતો કરવામાં આવે છે. તેમની પડખે સરકાર ઊભી છે તેવું કહેવામાં આવે છે. તેની અસર જોવા મળી કારણ કે MSME સેક્ટરને 10,000 કરોડ સાથે જ આત્મનિર્ભરની વાત કરીએ છીએ તેની માટે 2,000 કરોડ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર આ 3 સેક્ટર ઉપર પણ ખાસ ધારવામાં આવ્યું કે જેનાથી આવક વધી શકે, ઉત્પાદકતા વધી શકે અને રોજગારી પૂર્ણ પ્રમાણમાં લોકોને મળી રહે. એટલે આ આખી જ બજેટની ચર્ચા કરીએ તો તેની અંદર ખાસ ધ્યાન એ રાખવામાં આવ્યું કે સૌ કોઈને પોતાની રોજીરોટી મળી રહે, ઉદ્યોગ સારામાં સારા વિકસિત થાય. પછી તે નાનો ઉદ્યોગ હોય કે સૌથી મોટો મેગા પ્લાન્ટ હોય તે પણ ઉદ્યોગ સારી રીતે નિખરીને બહાર આવે તેની ઉપર ધ્યાન રાખવામાં આવ્યું. અને જે ટેક્સેશન ઉપર હતી તેની ઉપર ઇન્કમ ટેક્સમાં કોઈ એવી મોટી રાહત નહીં. સૌ કોઈની નજર હતી કે કોઈ મોટી રાહત મળી શકે છે પણ એવી કોઈ રાહત જોવા નથી મળી. અને દર વર્ષની જેમ જે રીતના હેલ્થ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેવી જ રીતના ગંભીર રોગોની બીમારીની જે દવાઓ છે એટલે કે કેન્સર છે તેની જે દવાઓ છે તે દર વર્ષે તેની અંદર રાહત મળે છે. તેવી જ રીતના આ વર્ષે પણ થોડીક એવી રાહત મળી છે. હેલ્થ સેક્ટરની અંદર પણ સારો એવો ફેરફાર જોવા મળી રહ્યો છે. પરંતુ આખા બજેટને આપણે ઇકોનોમિસ્ટ દ્વારા જોઈએ તો કેવું રહ્યું બજેટ અને સાથે જ સત્તાપક્ષ અને વિપક્ષ કેવી રીતે જોવે છે બજેટ તે વિશે કરીશું ચર્ચા. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હિમાની બક્ષી, અર્થશાસ્ત્રી છે, સાથે જ પલક પાવાગઢી જેઓ ભાજપમાંથી જોડાયા છે, અને નિકુલ પટેલ કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પણ છે. સૌથી પહેલાં જો વાત કરીએ આ બજેટ અને આ બજેટની વાત કરીએ તો હિમાનીબેન, ખાસ ગતિ, ક્ષમતા અને સૌનો સાથ આ મુદ્દા સાથે રજૂ થયેલું આ બજેટ, આ પહેલ સાથે રજૂ થયેલું આ બજેટ અને જે સર્વે આપવામાં આવ્યો હતો તેને કેવી રીતના જુઓ છો? થેન્ક યુ જયભાઈ. બજેટ અમારી આર્થિક એનાલિસિસના દ્રષ્ટિએ જોઈએ ને તો અમે એક્ઝેક્ટલી આવું જ બજેટ એક્સપેક્ટ કર્યું હતું. એનું પહેલું કારણ તો એ આવે છે કે છેલ્લા ઘણા સમયથી જે સમાચાર આવતા હતા કે ભારત વિશ્વમાં ચોથું અર્થકારણ બની રહ્યું છે અને IMFના આંકડા 7.4% GDP ગ્રોથ બતાવતા હતા. એટલે એટલું સ્પષ્ટ હતું કે ભારતની સરકાર હવે આનાથી નીચો ગ્રોથ થાય એવું બિલકુલ નહીં થવા દે. એટલે ગ્રોથ એક્સલરેટ કરવા માટેનું ચોક્કસ ભાર હશે એવું એક્સપેક્ટેડ હતું. બીજું જે આપે કીધું કે ઇન્કમ ટેક્સમાં સ્વાભાવિક છે કે ન ફેરફારો જણાય કારણ કે 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ કરવામાં આવશે. હવે ગયા સમયે ઓલરેડી અમુક સ્લેબ્સમાં પરિવર્તનો આવી ગયા હતા ગયા વર્ષે. એટલે આ વર્ષે સ્લેબ્સમાં કોઈ ચેન્જીસ એક્સપેક્ટેડ નહોતા અને એ પ્રમાણે જ પરિસ્થિતિ ઢળવામાં આવી છે.
ત્રીજું જે MSME ને જે બહુ જ ભાર મૂકવામાં આવ્યું છે એમાં તો થોડુંક એવું વિચારીએ કે થોડાક સમય સુધી આપણે મેક ઇન ઇન્ડિયાની ઘણી બધી ચર્ચા કરી, ઘણી બધી વાત કરી, પણ અંતે એવું રિઝલ્ટ જોવામાં આવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયામાં ખરેખર જે ઇન્વેસ્ટમેન્ટ આપણે ઇન્વાઇટ કરતા હતા એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવ્યું નહોતું. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘણા સમયથી ભારતમાં તકલીફ કરે છે અને અત્યારે સરકારે ખરેખર એક તક ઝડપી લીધી કહેવાય કે ટ્રેડના જે અને જીઓપોલિટિકલ ક્રાઇસિસ અત્યારે ચાલે છે એટલે એક્સપોર્ટ ઉપર આધાર નહીં રાખીને કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે એની ઉપર આધાર નહીં રાખીને જે MSMEને ઇન્ટરનલ કેપેબિલિટીઝ માટે કે એના માટે જરૂરી રોજગારી માટેની જે કૌશલ્ય જોઈએ, જે નાણું જોઈએ, જે પ્રોસિજરલ રિલેક્સેશન જોઈએ એની પર સરકારે ભાર મૂક્યો છે. એટલે એ રીતે ચોક્કસ દેખાય છે. ગુજરાતની તમે જે વાત કરતા હતા તો હું ગુજરાત માટે મને થોડી ચિંતા એક થાય કે જે આખું આપણે IT સેક્ટર અને ડેટાની જે બૂસ્ટ કરવાની વાત છે જેને માટે ટેક્સ હોલિડે આપવામાં આવે છે, તો ભૂતકાળમાં જ્યારે IT ઇન્ડસ્ટ્રી ભારતમાં આવી છે ત્યારે ગુજરાત એ ટ્રેન ચૂકી ગયું છે અને કદાચ આ સમયે જો ફરીથી એ જ વસ્તુ રિપીટ થશે તો ગુજરાતની MSME ને એ તક ઝડપતા નહીં ફાવે તો મુશ્કેલી ગુજરાતને થશે. કારણ કે એક્સપ્લિસિટલી જે રીતે નોર્થ ઇસ્ટના સ્ટેટ અને સધર્ન, આ વખતે તો દક્ષિણના રાજ્યોને પણ એમણે કેરલાનું નામ લઈને ખાસ ફિનાન્સ મિનિસ્ટરે સપોર્ટ કર્યો છે, પણ એ જો થઈ જશે તો ગુજરાત ક્યાંક પાછું ના રહી જાય એ સાચવવાનું રહેશે આ બજેટના અનુસંધાને. પલકભાઈ, આ વર્ષનું બજેટ અને ખાસ કરીને હિમાનીબેન જે તમે કેરળનું વાત કરી તે ચર્ચામાં હતી જ, તેના વિશે જ વાત કરવાના હતા, પરંતુ આખા બજેટ રજૂ થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ રજૂ થયું પલકભાઈ, પરંતુ તેની અંદર પોલિસીની જાહેરાતો કરે છે, પોલિસી બનાવવામાં આવે છે, પરંતુ ગત વર્ષની પોલિસીની સ્થિતિ શું, પોલિસી પ્રમાણે કેટલું કામ થયું છે તેની કોઈ અભિપ્રાય કે તેની કોઈ ચર્ચા નહીં, પરંતુ નવી પોલિસી લાદી દેવામાં આવે છે. સૌથી મોટો પ્રશ્ન આ થઈ રહ્યો છે, શું કહેશો? જયભાઈ, થેન્ક યુ વેરી મચ. હું એવું જણાવીશ કે તમે આ વર્ષના બજેટમાં પણ જોયું હોય કે આગલા વર્ષના બજેટ્સમાં જોયું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બજેટ ડિલિવર કરે છે ત્યારે 2047 સુધીની પોલિસીસ આપી રહી છે. આજે પણ આપણે જોયું તો ગિફ્ટ સિટી આપણા ગુજરાતમાં 25માંથી 20 વર્ષની ટેક્સ હોલિડે અપાઈ છે. હિમાલીબેને કીધું એની જોડે હું સંમત થઈશ કે આટલા બધા બેનિફિટ આપ્યા પછી જો હવે ગુજરાત ક્યાંક આ તક ચૂકી જાય છે તો કદાચ આપણા માટે કે આપણા ઉદ્યોગ સાહસિકો માટે આ એક તકલીફ વાળી વાત હશે, પણ મને પૂરેપૂરો ભરોસો છે કે ગુજરાત આ તક નહીં ચૂકે. બીજું, ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ટ્રેઝરી સેન્ટર્સ માટે સાનુકૂળ નીતિ બનાવી અને લોકોને અટ્રેક્ટ કર્યા છે. એટલે ગિફ્ટ સિટી એક મોદી સાહેબનું વિઝન છે, તો એને મોદી સાહેબ હતા ત્યારથી અત્યાર સુધી પ્રમોટ કરી રહ્યા છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પ્રમોટ થઈ રહી છે. ફાર્મા ગુજરાતમાં બહુ આગળ છે, તો બાયોફાર્માને દરેક ક્ષેત્રે ગુજરાતને પ્રાધાન્ય આપી રહ્યા છે. એટલે કદાચ હું એવું કહીશ કે સરકારની જે નીતિ છે એ તટસ્થ નીતિ છે અને એ નીતિને કન્ટિન્યુઅસલી પ્રોત્સાહન આપવાની વાત હોય છે, નહીં કે નીતિ બદલવાની વાત હોય છે. નિકોલભાઈ, પોલિસીની જાહેરાતો, પરંતુ પોલિસી પ્રમાણે કેટલું કામ થયું તેના અભિપ્રાયની વાત કરી રહ્યા હતા, પરંતુ આપને એક નજર મારી તો બજેટ કેવું લાગ્યું ટૂંકમાં જણાવો. પછી એજ્યુકેશન રિલેટેડ એક પ્રશ્ન છે, કારણ કે તમે એજ્યુકેશન સાથે જોડાયેલા છો. કેવું રહ્યું ઓલ ઓવર બજેટ ને કેવી રીતના જોવો છો આ બજેટને? આજનું જે બજેટ હતું એ ડેફિનેટલી એક એટલું ઉત્સાહજનક નથી દેખાયું, કારણ કે તમે જુઓ તો ફાઇનાન્સ મિનિસ્ટરના સ્પીચમાં બી જે પંચ હોવા જોઈએ કશે ફીલ નતા થતા, અને જે રીતના ડિક્લેરેશન્સ થયા તો આપણે જે તમે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરો છો તો હું એક બે ઉદાહરણ ડેફિનેટલી કોટ કરવા માંગીશ કે 2014માં 100 સ્માર્ટ સિટીના ડિક્લેરેશન થયા હતા, પરંતુ હજી સુધી એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર ક્યાં છે મને કોઈ જગ્યાએ એ ખ્યાલ નથી આવતો, ને 100 સ્માર્ટ સિટી ક્યાં ગયા એ કોઈને ખબર નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો જે રીતના મારા મિત્ર ગિફ્ટ સિટીની વાત કરતા હતા
તો ગિફ્ટ સિટી આજે કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે ને જો આપણે આટલા બેનિફિટ્સ આપ્યા પછી બી આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ લાવવામાં શું કહેવાય કે નિષ્ફળ નીવડ્યા છે, તો એના પાછળ ફક્ત ને ફક્ત એમએસએમઈ કે ગુજરાતના લોકોને નહીં પરંતુ કશે ને કશે સરકારની બી નિષ્ફળતાઓ એમાં છુપાયેલી હોય એવું મારું માનવું છે. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્રોગ્રામ્સ કરીને બી આપણે ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ નથી કરી શક્યા, તો એના પાછળના શું કારણો છે? કારણ કે મને તો એવું લાગે છે કે જે રીતના એપેટાઇટ હોવા જોઈએ કશે ને કશે નથી દેખાઈ રહ્યા ઇકોનોમીની અંદર, એટલા માટે જ આપણને ઇન્વેસ્ટમેન્ટ ડ્રાઈવ થઈ ગયા છે. એફડીઆઈ ના બી ઇન્વેસ્ટમેન્ટ ડ્રાઈવ થઈ ગયા છે. આપણે જોઈએ છે કે ઘણા નાગરિકો દેશ છોડીને બીજે બી રહેવા જવાના પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને મધ્યમ વર્ગના જે રોકાણ બચતની વાત કરીએ તો મારી પાસે એક આંકડો છે કે 2019 થી 2024 સુધીના 5 વર્ષના ગાળામાં એ 44% ઘટાડો થયો છે. 2019 ની અંદર એ 11 લાખ કરોડ હતો જે ઘટીને 6 લાખ કરોડની આજુબાજુ થઈ ગયો છે. હવે આપણે એજ્યુકેશન ઉપર આવીએ, કારણ કે આપ એજ્યુકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા છો. 2 થી 3 જાહેરાતો છે. સૌથી પહેલા 15,000 સ્કૂલો, 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે, 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે. આને કેવી રીતના જોવો છો ને એજ્યુકેશન ક્ષેત્રે હજુ શું આ બજેટની અંદર ખૂટી રહ્યું છે કે બજેટ એજ્યુકેશન માટે બરાબર ફાળવવામાં આવ્યું છે? સરકારે નવી શિક્ષણ નીતિ 2020માં જાહેર કરી અને ત્યારે જ સરકારે ડિક્લેર કર્યું હતું કે જીડીપીના 6% અમે શિક્ષણમાં વાપરીશું, પરંતુ એ 6% સુધી સરકાર હજી પહોંચી બી નથી. 1.5% સુધી બી માંડ સરકાર પહોંચી રહી છે. તે ખૂબ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બી વાત એ 60 પાનાના રિપોર્ટમાં થઈ હતી, પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી તમે જુઓ તો આજે 5-6 વર્ષ થઈ ગયા બી હજી બી સરકારે વિચારવું પડે છે કે અમે આ રીતના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિચારીએ છીએ. ત્યાર પછી શું કહેવાય કે સરકારે એવી બી વાત કરી હતી, મને ચોક્કસ યાદ છે, એબીસી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો જે કોન્સેપ્ટ છે એ આજે બી યુજીસી કાં તો એઆઈસીટી પૂરી તરહ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકીને દરેક ગુજરાતની શું આખા દેશની યુનિવર્સિટીઓ એને ઇમ્પ્લિમેન્ટેશનમાં કશે ને કશે નિષ્ફળ છે. કારણ કે સરકારે તો એવું કીધું હતું કે કોઈ છોકરાને પહેલું વર્ષ યુપીમાં કરવું છે અને બીજું વર્ષ ગુજરાતમાં કરવું છે તો એ ત્યાંથી છોડીને ગુજરાતમાં આવીને સીધો બીજા વર્ષમાં એડમિશન લેશે અને એના ક્રેડિટ જે છે એ ટ્રાન્સફર થશે. તો હજી જે 2021માં જાહેરાતો થઈ હતી એ હજી ફરી ફલીભૂત નથી થઈ. તો આજના દિવસની જે જાહેરાતો છે એ ખબર નહીં કયા સંજોગોમાં ને કઈ રીતના પ્રસ્થાપિત થશે. કારણ કે તમને સરકારની એક પોલિસી કહીશ કે જલ સે નલ યોજનાની અંદર સરકારે ખૂબ મોટી જાહેરાતો કરી હતી, પરંતુ આજે ગ્રાસ રૂટ લેવલ પર ગ્રાઉન્ડ ઉપર શું પરિસ્થિતિ છે? પાઇપો છે, નળ નથી, નળ હોય તો ટાંકી નથી, ટાંકી હોય તો સંપ નથી, સંપમાંથી પાણી ચડાવવા માટે સબમર્સિબલ નથી. તો આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે શિક્ષણની પરિસ્થિતિ બી એવી છે ને એના ભાગરૂપે જ ગુજરાત મોડેલ થકી પ્રસ્થાપિત થયેલી કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે દરેક સ્તરે વાયદાઓ ઘણા બધા કરે છે, પરંતુ એને ફલીભૂત કરવા કે જે કાલ્પનિક વસ્તુ છે એને વાસ્તવિક લેવલ સુધી લઈ જવામાં ઘણી પાછળ છે. ખાસ કરીને 2 કરોડની રોજગારી આપવાની વાત કરતા હતા, એને ઘટાડીને હવે 5 વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. એનો મતલબ કે કેટલી વાસ્તવિકતામાં ફરક આવ્યો છે એ તમે આ આંકડાઓથી સમજી શકો છો. હવે આપણી સાથે મહેન્દ્ર ત્રિવેદી જોડાયા છે. અર્થશાસ્ત્રી મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. મહેન્દ્રભાઈ, 5 સેક્ટરોની અમે અગાઉ ચર્ચા કરી, આપ થોડાક મોડા જોડાયા, પરંતુ એમએસએમઈ સેક્ટર અને લઘુ ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની પ્રોત્સાહન છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે. તેને લઈને કેટલાય કેમ્પેન થયા છે, કેટલી શિબિરો યોજાઈ છે. લોકો આગળ આવે તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. તો એમએસએમઈ માટે 10,000 કરોડ સાથે જ આત્મનિર્ભર માટે 2,000 કરોડ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર ભાર મૂકવામાં આવ્યા છે. તો આ ત્રણેય સેક્ટરને આપ કેવી રીતના જોવો છો? સૌપ્રથમ તો આપણે જરા ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે વિચારવું જોઈએ કે આ બજેટ એવા સમયે બહાર પડ્યું છે કે જ્યારે વિશ્વમાં કેટલી બધા નાના મોટા યુદ્ધો ચાલે છે. અમેરિકાના ટેરિફની નેગેટિવ ઇફેક્ટ દરેક કન્ટ્રીને થઈ રહી છે. આપણને પણ એની અસર થઈ રહી છે. એવા સંજોગોમાં આ જે બજેટ બહાર પડ્યું છે એના મેં જોયું તો લગભગ 100 જેટલા બુલેટ પોઈન્ટ એવા છે કે જેની અંદર એણે એવો પ્રયાસ કર્યો છે કે દરેક વર્ગને આત્મનિર્ભર થાય એના માટે અને જે ઘટે છે એનો ઉમેરો કરવા માટેની આખી વાત છે.
આમ ગણો તો યુવાનો માટે છે, મહિલાઓ માટે છે, MSME માટે છે, ઉત્પાદન વૃદ્ધિ માટે પણ છે. એની સાથે સાથે કેટલાક એવા પગલાં છે કે જેમાં પ્રજાને પણ મોંઘવારીમાં રાહત મળે એવું પણ એમાં કદમ લેવામાં આવ્યું છે. તો MSME માટે જોઈએ તો ગયા બજેટમાં એને પ્રોત્સાહન માટે MSME ની ડેફિનેશન ચેન્જ કરી હતી, જેથી વધારે કવરેજ મળી શકે, ઉદ્યોગોને વધારે આવરી શકાય. આ વખતમાં બજેટમાં પણ ફંડની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે એવું કહેવામાં આવ્યું છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ક્રેડિટ ગેરંટી કવર એ બંને સારી રીતે મળી રહે. અને એની સાથે સાથે મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના જે છે, મહિલાઓ માટેની ખાસ કરીને વાત કરીએ તો મહિલા સાહસિક એકમો જે છે એને શી માર્કેટ નીચે કવર કરવા, ગર્લ્સ હોસ્ટેલો દરેક જિલ્લામાં બનાવવી, આ સિવાય નવી ટેકનોલોજીનો ઉપયોગ બને ત્યાં સુધી દરેક ફિલ્ડમાં કરવો, AI માટે પણ પ્રોત્સાહન આપવા, આ સિવાય નવા જળમાર્ગો શરૂ કરવા, સીમાંત ખેડૂતોને તાલીમ આપવી, પશુધન રાખતા હોય તેના માટે લોનની સવલત વધારવી, અને આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ અને ખાસ કરીને રેલવેનું નેટવર્ક એમાં નવા કોરિડોર શરૂ કરવા, પશ્ચિમ પૂર્વોત્તર જે ભારતનો વિસ્તાર છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવાની વાત છે. ગુજરાતમાં અને બીજી જગ્યાએ જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એને પુશઅપ કરવા માટે જે ઘટે છે એના માટેની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. સર્વગ્રાહી રીતે જોઈએ તો જે 7 એવા રોગ કહેવાય જે દુર્લભ ડિસીઝ, એના માટેની દવાઓ સસ્તી થશે. એમાં કેન્સર, ડાયાબિટીસ વગેરે ઘણાનો સમાવેશ થાય છે. તો આ રીતે જોઈએ તો પ્રજાને જે જોઈએ છે એ પૈકીનું કેટલુંક એમાં ઉમેરણ કરવામાં આવ્યું છે. અને એ રીતે જોઈએ તો એ જે 7-8 પિલોર મોદી સાહેબે જે વિકાસના ઉભા કર્યા છે એને અનુરૂપ આ બજેટ બનાવવામાં આવ્યું છે. જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ્ડ ઇન્ડિયા, એ બધાની સાથે સાથે એને સપોર્ટ મળે એવા પ્રકારના એક્શન પોઈન્ટ આમાં રાખવામાં આવ્યા છે. માત્ર મને નવાઈ એક ચીજની લાગે છે કે આ વખતના બજેટમાં પેટ્રોલિયમ પ્રોડક્ટને શા માટે GST નીચે કવર કરવામાં ના આવી એનો ખુલાસો મને ક્યાંય મળ્યો નહીં. બાકીની રીતે વાત કરીએ તો બજેટ સર્વસામાન્ય બધા માટે હોય, સૌનો સાથ સૌનો વિકાસ, યુવા શક્તિ સંચાલિત હોય, અને આપણે આત્મનિર્ભરની વાત કરતા હોઈએ ત્યારે બાયો જે ફાર્મ સેક્ટર છે એના માટે બધી જોગવાઈઓ આપી છે, જેથી કરીને રાસાયણિક ખાતરોમાં જે બહારથી આયાત કરવી પડે છે એમાં આપણને ફાયદો રહે અને એ રીતે એગ્રીકલ્ચરના ઇનપુટ પણ સસ્તા મળે એ રીતનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સી પ્લેન માટેનું મેન્યુફેક્ચરિંગ કરવું એવી પણ એમાં એક વાત કરવામાં આવી છે. આ રીતે જોઈએ તો પ્રધાનમંત્રી ગ્રામ સ્વરાજ યોજના અને ખેડૂતોને આવક વધારવા માટેના પ્રયાસો કરવા, અને 5 વર્ષની અંદર આવતા 5 વર્ષમાં આપણે વધારે સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મનિર્ભર બનીએ એવા પ્રકારના એક્શનો એમાં આપવામાં આવ્યા છે. અને લોકોની આશા પરિપૂર્ણ થાય એના માટે 6 બાબતોને ધ્યાનમાં રાખી છે. એમાં MSME પણ આવી ગયું, ઉત્પાદન વૃદ્ધિ એમાં પણ આવી ગયું, લાંબા ગાળાની સ્થિરતાની વાત છે, વૈશ્વિક જે છે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી એમાં ઉત્પાદન માટે ઇન્ડિયા હબ બને એવા પ્રકારનો એક પ્રયત્ન એમાં કરવામાં આવ્યો હોય. એ રીતે જોતા આ બજેટ મારી રીતે બહુ સરસ અને સારી રીતે પેશ કરવામાં આવ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ છે નહીં. બીજું કોટન ને લગતું જે છે વસ્ત્ર પરિધાન યોજના અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે. પલકભાઈ, અને ખાસ કરીને આ જે બજેટ છે તેની અંદર સરકારી દેવું ઘટાડવાનું જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, તો રાજકોષીય ખાધમાં ઘટાડાની બાબતને આપ કેવી રીતના જોવો છો? જો ઘટાડાની વાત કરીએ તો 2025-26માં 26.1, 2026-27માં 55.6 અને 2030-31માં 50% સુધી દેવું ઘટાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. કેવી રીતના જોવો છો? સાહેબ, આપણે અત્યારે જો ઇકોનોમીની વાત કરીએ તો આપણી જે GDP છે એમાં આપણને વૃદ્ધિ મળી રહી છે અને ફિસ્કલ ડેફિસિટ ટુ GDP આપણો ઘટી રહ્યો છે. સરકારશ્રીનો પ્રયાસ અત્યારે એક જ છે કે દરેક ક્ષેત્રે વિકાસ કરી અને ભારતને આત્મનિર્ભર બનાવવું, જેથી આપણે એક્સપોર્ટ ઉપર જે સાહેબે કીધું એ પ્રમાણે કે ટેરિફ વોર અત્યારે જે ચાલી રહ્યું છે કે અત્યારે જે
માર્કેટની પરિસ્થિતિ છે, બીકોઝ ઓફ આ જે વર્લ્ડની આખા ઇન્ટરનેશનલ લેવલે જે પરિસ્થિતિ છે, તો એમાંથી આપણા દેશને કેવી રીતે સારી રીતે લઈ જઈ શકાય. નિકુંજભાઈએ જે એજ્યુકેશનની વાત કરી એમાં હું એમને જણાવવા માંગીશ કે એજ્યુકેશનના બજેટ અલોકેશનમાં 8.27% વધારો કરેલ છે. MSME ને જે પ્રોત્સાહન આપ્યું છે એમાં ઇક્વિટી હોય, ડેટ ફંડિંગ હોય કે MSME ના સર્ટન એસેટ્સને રિસીવેબલ ગણી અને એની ઉપર ફંડિંગ હોય, એને LC આપવાની કે એને લોન કરી આપવાની જોગવાઈ કરી અને નાના ઉદ્યોગકારોને, મધ્યમ અને સ્મોલ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે કેટલા લોકો એવા છે કે જે જોબ સિકરની જગ્યાએ જોબ ગીવર બની રહ્યા છે, તો એને સરકાર શ્રી ગયા વર્ષે જે પ્રમાણે ડેફિનેશન ચેન્જ કરી અને આ વખતે આટલા બધા બેનિફિટ આપી અને MSME ને ઉત્સાહ આપી રહ્યા છે, પ્રોત્સાહન આપી રહ્યા છે. સાહેબે વાત કરી નિકુંજભાઈએ કે બજેટમાં કોઈ પંચ ના દેખાયો. સાહેબ, ભારતીય જનતા પાર્ટી બજેટ ડિલિવર કરે છે ત્યારે બજેટમાં પંચ નથી હોતો. એની ઇફેક્ટ જે આવે છે ને એમાં દેશને પંચ મળે છે. અમે પંચ દેશને આપવા માટે બજેટ રજૂ કરીએ છીએ, નહીં કે બોલી અને એની વાતો કરવા માટે પંચ રજૂ કરીએ છીએ. એટલે આ જે અત્યારે આખી વાત છે એ બજેટની મારું મંતવ્ય એવું છે, અને જે જાણકારોનું જે ઇકોનોમિસ્ટ છે સાહેબ છે કે મેડમ છે એમનું પણ મંતવ્ય જે બેસી રહ્યું છે એ પ્રમાણે એક આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોઈ અને એક બેલેન્સ્ડ બજેટ આપવામાં આવ્યું છે સરકાર, અને હું ચોક્કસ કહીશ કે સરકાર શ્રી એમાં સફળ થયા છે અને જનતાને એનો લાભ આ આવનારા વર્ષમાં જોવા મળવાનો છે. નિકુલભાઈ, સમયનો અભાવ છે પણ આપને હું 30 સેકન્ડ આપીશ. બધા જ સેક્ટરો, ઓરેન્જ ઇકોનોમી ગણી લો, 20 લાખ નોકરીનું સર્જન ગણી લો, કોલેજોનું નિર્માણ ગણી લો, એજ્યુકેશન સેક્ટર ગણી લો, જે 5 મેઇન મુદ્દાઓ ઉપર આપણે ખાસ આ વખતે બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું. ડિફેન્સ છે, હોમ અફેર્સ છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, અને નાનામાં નાના વ્યક્તિને જ્યારે એ મીટ માંડીને બેઠો હોય કે બજેટ આવશે તો મને શું મળશે અને મારા ખિસ્સામાં પૈસા ક્યાં સુધી ટકેલા રહેશે તેની સૌથી પહેલા એ રાહ જોતો હશે. તો આ તમામ પરિબળોને જોતા ટૂંકમાં જણાવજો કે આ બજેટની અંદર શું હજુ ખૂટ્યું કે આ બજેટની અંદર શું હજુ વધારે હોવું જોઈતું હતું. બજેટની જે જાહેરાતો છે, મેં અગાઉ બી કીધું એ પ્રમાણે કે જાહેરાતો થાય છે અને ખાસ કરીને બધા સેક્ટર્સની અંદર, પરંતુ મેં ભૂતકાળના બી તમને દાખલાઓ આપ્યા અને જે રીતના આપણા ઇકોનોમિસ્ટ સરે કીધું કે GST પેટ્રોલ પ્રોડક્ટ્સ, વન નેશન વન ટેક્સમાં પેટ્રોલ પ્રોડક્ટ્સની ચર્ચા કશે થઈ નથી, તો એક ચિંતાજનક વિષય છે, કારણ કે એનાથી બી વર્લ્ડ અરે દેશના ઇકોનોમીને બહુ મોટું બૂસ્ટઅપ મળી જશે. પરંતુ એ ચર્ચા નથી, એવી એક ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને આજે ઓઇલ માર્કેટિંગ કંપની ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આપી રહ્યા છે, તો 20% જે રિબેટ છે, કારણ કે ઇથેનોલ 70 રૂપિયાની આજુબાજુ મળે છે, તો એ ડિફરન્સ ઓફ એમાઉન્ટ બી પ્રજાને પાસ કરવામાં નથી આવી રહ્યો. તો આ બધી ઘણી બધી મેટરો છે જે ચર્ચાના વિષય છે. પરંતુ પંચની જે વાત કરી એમાં જો પંચ માર્કેટને કે પ્રજાને મળ્યો હોત તો આજે આખા દિવસમાં માર્કેટ બી સારી રીતે અપ થયું હોત, પરંતુ આજે એના ઇફેક્ટ તમને આફ્ટર ઇફેક્ટ માર્કેટમાં બી દેખાય. લોકોના પૂરા દિવસના પ્રતિક્રિયા જુઓ, મારી દ્રષ્ટિએ તો એ પ્રતિક્રિયા બી એકદમ નિરાશાજનક હતી, બિન ઉત્સાહી હતી. એના મારા દ્રષ્ટિકોણ હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને વિપક્ષ બોલે એ હંમેશા રાષ્ટ્ર વિરોધી અને રાષ્ટ્ર વિરોધી લાગતું હોય, તો મારી દ્રષ્ટિએ મારા ક્રિટિસિઝમને પોઝિટિવલી લેવા જોઈએ, એની જગ્યાએ નેગેટિવલી લઈ અને પ્રસ્થાપિત કરવા માટે એવો સાચા છે. તો બજેટ 2026-27, પલકભાઈ હું સમય નથી આપી શકતો. હિમાની મેમ, આમ તો જોવા જઈએ બજેટ વિશે ચર્ચા કરવી હોય તો 24 મિનિટ નહીં પણ 24 દિવસ જોઈએ, હરેક સેક્ટર ઉપર ધીરે ધીરે વાત કરીએ, ભૂતકાળમાં શું હતું ને અત્યારે શું છે સ્થિતિ. પરંતુ ઓલ ઓવર જોવા જઈએ તો ક્યાંક હજુ પણ લોકોને બજેટની જે આશા હતી તેવું આશાવાળું બજેટ કે મોટી રાહતવાળું બજેટ જોવા નથી મળ્યું. પણ ઓવરઓલ બધી જ રીતના, જે રીતના મહેન્દ્રભાઈએ બી કીધું અને હિમાનીબેને બી કીધું કે ઓલ ઓવર બજેટ સારું છે. સામાન્ય જનતાને આનાથી ચોક્કસપણે ફરક પડશે અને આવનારો સમય છે તેની અંદર આ બજેટની સારી એવી ઇફેક્ટ જોવા મળશે. તો આવનારો સમય જ બતાવશે કે કેવી ઇફેક્ટ જોવા મળે છે. નિકુલભાઈ, આપણે પણ આશા રાખીએ કે આવનારા બજેટની અંદર જ્યારે જાહેરાત થાય
તો ચોક્કસપણે તેની અંદર સારાંશ જોવા મળે અને પોલિસીથી શું થયો ફાયદો તે પણ તેની અંદર કવર કરવામાં આવે. આપે કહ્યું તેનું પણ ધ્યાન રાખીશું. અને પલકભાઈએ પણ કીધું કે ચોક્કસપણે આ બજેટ છે તે આવનારા સમય અને જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, દેશની ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટેનું આ બજેટ છે. આવનારો સમયમાં જોઈશું કે કેટલી આપણી ઇકોનોમી બૂસ્ટઅપ થાય છે ને કેટલી રોજગારી મળે છે. તો હિમાની મેમ અને સાથે જ મહેન્દ્રભાઈ, નિકુલભાઈ અને પલકભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. તો બજેટ 2026-27માં હતી આજની ચર્ચા. તો હવે જોવાનું રહેશે કે આ બજેટથી શું થશે ફાયદો અને આવનારા સમયની અંદર દેશની જીડીપીમાં કેટલો થશે વૃદ્ધિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.